નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપણું સ્વાગત છે. બ્રિટિશ રાજવી પરિવારની સંપત્તિ અને વારસો આ વિષય ખૂબ જ રસપ્રદ અને વિશાળ રહ્યો છે. સદીઓથી આ પરિવાર તેમની ઐતિહાસિક સંપત્તિ, કિંમતી ઝવેરાત અને અમૂલ્ય કલાકૃતિઓ માટે ખૂબ જ જાણીતો રહ્યો છે. બ્રિટિશ રાજવી પરિવારની સંપત્તિ અને વારસાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. સદીઓ પહેલા બ્રિટને તેની વસાહતી શક્તિનો વિસ્તારવાનો શરૂઆત કરી હતી અને આના કારણે વિવિધ દેશોમાંથી કિંમતી ચીજ વસ્તુઓ અને સંસાધનો મેળવવામાં આવ્યા હતા. અને આમાંની ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આજે પણ બ્રિટિશ રાજવી પરિવારના કબજામાં છે અને તેમની સંપત્તિ અને વારસાનો ભાગ છે તેવું કહેવાઈ રહ્યું છે. વિવિધ ભારતીય રાજાઓના અમૂલ્ય ખજાનાઓથી લઈને ઇજિપ્તના પિરામિડ અને ગ્રીસના દુર્લભ શિલ્પો સુધી વિશ્વભરમાંથી લૂંટાયેલી મોટાભાગની કિંમતી વસ્તુઓ બ્રિટિશ શાહી પરિવારના ખજાનામાં મળી આવી છે. તે બધી જ આજે બ્રિટિશ મ્યુઝિયમમાં હાજર છે. તો આજે આપણે બ્રિટિશ રાજવી પરિવારની કેટલીક સૌથી કિંમતી અને પ્રખ્યાત વસ્તુઓની ચર્ચા કરીશું કે જેમાં કોહિનૂર હીરો, રત્નજડિત ઈંડા અને પિરામિડ ખજાનાનો સમાવેશ કરવામાં આવે છે. બ્રિટિશના મ્યુઝિયમ એકમાત્ર એવું મ્યુઝિયમ નથી જે અન્ય દેશોની અમૂલ્ય વસ્તુઓ ધરાવતી હોય. શાહી પરિવાર પાસેથી પણ આવી અસંખ્ય કિંમતી વસ્તુઓ મળી આવી છે. બ્રિટિશ રાજવી પરિવાર પાસે અસંખ્ય કિંમતી ઝવેરાત અને વસ્તુઓ આવેલી છે, જેમાંથી કેટલાક તો વિશ્વ વિખ્યાત છે. આમાંથી એક છે કોહિનૂર હીરો, જે હાલ તો બ્રિટિશ રાજવી પરિવારના તાજમાં સ્થાપિત છે. આ હીરાનો લાંબો ઇતિહાસ છે અને તેને ઘણા બધા દેશોમાં ખજાનો માનવામાં આવે છે. આવી કેટલીય કિંમતી વસ્તુઓ દરેક જગ્યાએથી બ્રિટન લઈ જવામાં આવતી હતી. ઇજિપ્તથી ગ્રીસ, ભારતથી ઓસ્ટ્રેલિયા સુધી અને કેટલીક સંગ્રહાલયોમાં સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આજે બ્રિટિશ રાજવી પરિવાર પાસે કેટલી સંપત્તિ બાકી રહી છે, તેમની પાસે કેટલા મહેલો છે, તેમજ અન્ય દેશોની કિંમતી વસ્તુઓનું શું થયું, આ વિશે આજે આપણે તમને કેટલીક જાણકારી આપવાના છે. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એક મીડિયાના અહેવાલમાં એવું સામે આવ્યું છે કે બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ શાહી પરિવારની સંપત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જેમાં તેમના અનુગામીને કેટલા પૈસા આપવામાં આવશે આ બધી જ ચર્ચાઓ થવા લાગી હતી. ફોર્બેસે એક અંદાજ પણ આપ્યો હતો. રાજવી પરિવારની સંપત્તિનો અંદાજ $28 બિલિયન લગાવવામાં આવ્યો, જે આજના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો આ આંકડો આશરે $2,35,000 કરોડ રૂપિયા થશે. તે બકિંગહામ પેલેસનું મૂલ્ય આશરે 41,000 કરોડ જેટલું છે અને ક્રાઉન એસ્ટેટ અથવા તો જમીન અંદાજે 1,63,000 કરોડ રૂપિયા હતી. પરંતુ આ મામલો એટલો સરળ નથી. બ્રિટિશ ક્રાઉન પાસે અસંખ્ય મિલકતો પણ છે, જેમાં કિંમતી ઝવેરાતનો સમાવેશ થાય છે, જેની કિંમતનો અંદાજ લગાવવો પણ ખૂબ જ મુશ્કેલ છે. બ્રિટિશના શાહી પરિવાર પાસેથી ઘણા બધા મહેલો અને મિલકતો પણ છે, જેમાં એક છે બકિંગહામ પેલેસ અને આ બ્રિટિશ શાહી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે અને લંડનમાં સ્થિત છે. આ મહેલ 1703માં બકિંગહામના ડ્યુક માટે બનાવવામાં આવ્યો હતો અને આજે તે બ્રિટિશ શાહી પરિવારનું જાણીતું પ્રતીક બની ગયો છે. રાજા જ્યોર્જ ત્રીજાએ તેને 1761માં હસ્તગત કર્યું હતું અને ત્યારથી શાહી પરિવાર ત્યાં જ રહે છે. આ મહેલ વિવિધ કારણોસર સમાચારમાં પણ રહેતા હોય છે. તે પ્રવાસીઓનો પ્રિય પણ છે અને તેની જે કિંમત છે તે લગભગ $5 અબજ હોવાનો અંદાજ છે. આ સિવાય બીજો મહેલ છે વેસ્ટમિનિસ્ટરનો મહેલ, જે બિગ બેનના પ્રતિષ્ઠિત ટાવર દ્વારા ઓળખવામાં આવે છે. તે બ્રિટનના સંસદ ગૃહો પણ છે. જો કે તકનીકી રીતે આખી ઇમારત બ્રિટિશ શાહી પરિવારની છે. બ્રિટિશ સંસદ સરકારને ઉધાર આપવામાં આવી છે. સદીઓથી આ ઇમારત હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ સંસદના 2 ગૃહો તરીકે સેવા આપી રહી છે. આ સિવાય બીજો એક છે વિન્ડસર કિલ્લો. આ કિલ્લો બ્રિટિશ શાહી પરિવારની માલિકીના સૌથી જૂના અને સૌથી મોટા કિલ્લામાંનો એક છે. આના ઉપરાંત વધુ એક કિલ્લો છે બાલમોરલ કિલ્લો. આ કિલ્લો સ્કોટલેન્ડમાં સ્થિત છે અને બ્રિટિશ શાહી પરિવારના મનપસંદ વેકેશન સ્થળોમાંનો એક છે. આના ઉપરાંત ક્રાઉન એસ્ટેટ, કે જેને મોનાર્કી PLC તરીકે ઓળખવામાં આવે છે, તે એક કોર્પોરેશન છે જે હાલમાં બ્રિટિશ રાજાની જમીનો ધરાવે છે. એક સ્વતંત્ર કાઉન્સિલ રાજા વતી તેનું સંચાલન કરવામાં આવે છે. તકનીકી રીતે વેલ્સ, ઉત્તરી આઇલેન્ડ અને ઇંગ્લેન્ડની બધી જ જમીન ક્રાઉન એસ્ટેટ છે. એવા રિપોર્ટ છે કે તેનો બ્રિટિશ સમુદ્ર તળના કેટલાક ભાગ પણ અધિકાર છે, પરંતુ આ મામલો થોડો જટિલ છે.
તેનો બધો જ નફો રાજાને નથી જતો, તેના બદલે તેનો બધો જ નફો સરકારને આપે છે અને આ નફાના 25% ભાગ સાર્વભૌમ ગ્રાન્ટના રૂપમાં રાજાના વિવિધ કિલ્લાઓ અને મહેલોની જાળવણી માટે આપવામાં આવે છે. આનો એક ભાગ ડચી ઓફ કોર્નવેલ્સ પણ છે કે જેની કિંમત આશરે 8 ટ્રિલિયન યુઆન એટલે કે આશરે $8 બિલિયન છે અને તે સીધા જ રાજા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ જમીન દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના દરિયાકાંઠાથી આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ફેલાયેલી છે. આવી જ બીજી એક જમીન ડચી ઓફ લેન્કેસ્ટર છે કે જેની કિંમત ડચી ઓફ કોર્નવેલ કરતાં પણ થોડીક ઓછી હોવાનું કહેવાય છે. આના ઉપરાંત જો હવે આપણે વાત કરીએ કોહિનૂર હીરાની, તો કોહિનૂર જે હીરો છે એ વિશ્વના સૌથી પ્રખ્યાત અને કિંમતી હીરાઓમાંનો એક છે અને તેનો ઇતિહાસ અમાપ છે. તેને ઘણા દેશોમાં ખજાનો માનવામાં આવે છે. કોહિનૂર હીરો હાલમાં તો બ્રિટિશ રાજવી પરિવારના તાજમાં સ્થાપિત છે, પરંતુ તેની માલિકી હજુ પણ વિવાદિત છે. કારણ કે કોહિનૂર હીરાનો ઇતિહાસ 13મી સદીમાં શરૂ થયો હતો, જ્યારે તે ગોલકોન્ડા ખાણોમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ આ હીરા મુઘલ સમ્રાટો અને બ્રિટિશ રાજવી પરિવાર સહિત અનેક શાસકોના હાથમાંથી પસાર થયો હતો. 1849માં બ્રિટિશ સરકારે એક સંધિ હેઠળ પંજાબના શાસક મહારાજા દુલીપસિંહ પાસેથી કોહિનૂર હીરા મેળવ્યો હતો. તે વિશ્વના સૌથી મોટા કપાયેલા હીરાઓમાંનો એક છે. જો કે તેના મૂળ વિશે ચર્ચા છે. એક લેખિત ઐતિહાસિક રેકોર્ડ સૂચવે છે કે તે મૂળ રીતે મુઘલ સામ્રાજ્યમાં પીકોક થ્રોનના સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે 1628માં શાહજહાં દ્વારા જે સોંપાયેલા સિંહાસન હતું તે કિંમતી પથ્થરોથી જડિત હતું અને તેને બનાવવામાં 7 વર્ષ લાગ્યા હતા. જો કે આ હીરો ભારતથી લંડન કેવી રીતે પહોંચ્યો તે વિશે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તે બીજા સમય માટે છે. તેની કિંમત અંગે જો સરળ જવાબ છે તો તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હકીકતમાં તે વિશ્વની તે ઓળખની વસ્તુઓમાંની એક છે કે જે ઇતિહાસ અને અનેક દેશોના દાવાઓને તેને વધુ મૂલ્યવાન બનાવી દે છે. ક્યારેક તો તેની કિંમત $20,000 અબજ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ સિવાય તેમના ખજાનામાં કિંમતી ઈંડા પણ શામેલ છે. ફેબરગેના જે ઈંડા છે તે લાખો ડોલરમાં મૂલ્યવાન છે અને વિશ્વભરના સંગ્રહાલયો અને ખાનગી સંગ્રાહકોની જે માલિકીના છે. બ્રિટિશ શાહી પરિવાર પાસે કેટલાક ફેબરગ્રે ઈંડા પણ છે કે જે તેમની સંપત્તિ અને વારસાનો એક ભાગ છે. આ એક પણ પ્રખ્યાત રત્ન બનાવવાનો સ્ટુડિયો હતો કે જેણે એક સમય પ્રખ્યાત ફેબરગ્રે ઈંડા બનાવ્યા હતા. ઈસ્ટર તહેવાર દરમિયાન ઈંડાનું ખાસ મહત્વ હોય છે. તેમને રશિયાના ઝાર નિકોલસ બીજા દ્વારા સોંપવામાં આવ્યા હતા. તેમના સર્જક પીટર કાર્લ ફેબરગ્રે હતા અને આ ઈંડા અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે. શાહી પરિવાર સાથેથી સંકળાયેલી અન્ય વસ્તુઓ પણ છે કે જેની કિંમતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, જેમ કે બ્લેક પ્રિન્સની રૂબી, એક ખૂબ જ મોટા લાંબા રંગના રત્નથી બનેલો તાજ. ત્યાં ઘણા અન્ય કિંમતી કપાયેલા રત્નો પણ છે, પરંતુ તેની કિંમતનો અંદાજ લગાવવો પણ ખૂબ જ મુશ્કેલ છે. અને આના ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં સોનું અને ચાંદી પણ છે, કિંમતી વસ્ત્રો છે. તેમની પાસે અસંખ્ય પ્રખ્યાત ચિત્રો પણ છે, જેમાં પ્રખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીના સેંકડો ચિત્રોનો સમાવેશ થાય છે. એવા સમાચાર છે કે શાહી પરિવાર પાસે ઘણા બધા તાજ, ઉદ્યાનો અને મહેલો પર વ્યક્તિગત અધિકાર પણ છે. શાહી પરિવારને કોઈ વારસાગત કર પણ ચૂકવવાની જરૂર નથી, એટલે કે તેમને કર મુક્તિ મળે છે. આના ઉપરાંત બ્રિટિશ મ્યુઝિયમ વિવિધ દેશોની કલાકૃતિઓનું પણ ઘર છે. જો કે હવે સીધી રીતે શાહી પરિવારની માલિકીનું નથી. સંગ્રહાલયમાં લાવવામાં આવેલી કલાકૃતિઓ ચોક્કસપણે એક સમય શાહી પરિવાર તરફથી ભેટમાં આપવામાં આવી હતી. આના ઉપરાંત બ્રિટિશ શાહી પરિવાર પાસે પિરામિડમાંથી મળેલી કેટલીક કિંમતી વસ્તુઓ છે કે જે તેમની સંપત્તિ અને વારસાનો એક ભાગ છે. આમાંની કેટલીક વસ્તુઓ બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે કે જ્યાં તેઓ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આ ધ ટ્રેઝર ઓફ ધ પિરામિડ ઇજિપ્તના પ્રાચીન વારસાનો એક ભાગ છે. પિરામિડમાં રાજાઓની મમ્મી અને તેમના રહેલી કિંમતી વસ્તુઓ પણ હતી અને આ વસ્તુઓમાં ઘરેણાં, શિલ્પો અને સોના તેમજ કિંમતી પથ્થરોથી બનેલી અન્ય વસ્તુઓ પણ સમાવેશ કરવામાં આવે છે. અને આ રીતે આજે બ્રિટિશ શાહી પરિવાર તેમની સંપત્તિ અને વારસા માટે વિશ્વભરમાં જાણીતો બન્યો છે. તેમની સંપત્તિ, કિંમતી ઘરેણાં અને અમૂલ્ય કલાકૃતિઓ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે અને તેમની સંપત્તિ અને વારસાને વધુ વધારતા હોય છે. આમ બ્રિટિશ શાહી પરિવારની સંપત્તિ અને વારસો એક અદ્ભુત અને વિશાળ વિષય બની ગયો છે. તેમની સંપત્તિ, કિંમતી ઘરેણાં, અમૂલ્ય કલાકૃતિઓ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગઈ છે. કોહિનૂર હીરા, રત્નજડિત ઈંડા અને પિરામિડ ખજાના બ્રિટિશ શાહી પરિવારની સંપત્તિ અને વારસાનો ભાગ બની ગયો છે અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.